ममती ए तुम तो परम प्रवीण हो, मैं हूँ निपट यजान। करो कृपा जब होएगी वंशावली बखान। नाच नाच गुन गायो पायो पहलो दान। जय हो वल्लभ कुल कृपा थकी मैंने पायो पायो पग निर्वाण। श्री पुरुषोत्तम श्री पुरुषोत्तम निज धाम में किलो चित विचार। करुणा करे निज जीव पर, करुणा करे निज जीव पर, भूतल द्विज अवतार। गाम सुकंगणवार में विप्र शिरोमणि जान। परम पवित्र या जगत करन तैलांग कुल बखान बखान। बाजत मंगल चार बजाए झांझ मृदंग सहनाए। नर हम दो नारे मिलकर गाए। सुख की हेली बखाए। ब्रजराज के मेरा ब्रजराज के मेरा ओ ब्रज ब्रज या राज के मेरा हो ब्रज। भाई मेरी जान से तो भाई मेरी
બ્રજ ભલે હું તે ગોવિંદ ગુણ ગાઉં શ્વેત ભાઈ મેરી ડાંડી આહા हम हरि के हार हमार हरि के हार हम हरि के हम हरि के हरि है हमारे हम हरि के हरि है हमारे सोनेली कसो काढ़ी हम हरि के हम हरि के हरि के हरि के हरि हरि है हमारी सोनेली कसो काढ़ी अमर के हरि है तू हमारे अमर के हरि है तू हमारे सोने लिख तू गाड़ी हमारी के हमारी के हमारी જે એ બે વારા કાઢે ઘરે વારા કાઢે હું એકલો એક હા એ તો બે એક દાસ ગોપાલ ગોપાલ ભક્તિ પ્રેમ રસ કાઢે ભક્તિ ને પ્રેમ રસ સાવધાન ભક્તિ પ્રેમ રસ કાઢી શ્રી બ્રજી હાલો બે ક્યાંથી જાઓ ફેર બુદડી ફરવા કાંઈ વાંધો નહીં એ તો જેના ભાગ્યમાં છે એને જ આનું સાંભળવાનું જ્ઞાન મળશે વાલા વૈષ્ણવ બીજાનો તો બીજા માટે છે નહીં કેમ અધિકાર વિના ઉત્તમ વસ્તુ મળે નહીં મળે તો તત્વીનો અર્થ કાંઈ સરે નહીં મચ્છ બગી બગલો ઉસાબર દેખી તંતુય ન જરે બગલો ને અસલો બે રંગમાં હરખા આપણે થયા લઈ જાય ઘરે પણ એનો ખોરાક બગલાનો શું આપણે ખ્યાલ છે હે શક્કરખોરનું સાગર જીવન ખરના પ્રાણ હરે એમ અધિકાર વિના ઉત્તમ વસ્તુ મળે નહીં મળે તો તત્વ એનો અર્થ કાંઈ સરે નહીં દયાના પ્રીતમ પ્રભુ ગોવર્ધન ધારી પ્રેમ વિના કોઈ દી પીઠ ન ફરે કાંઈ વાંધો નહીં હાલો બેઠિયાજી તો આપણે કાંઈ વાંધો નહીં બેહવાનું છે અને આપણે મનોરથનો મનોરથ દીપાવનો આપણે કરી તો અક્ષું નહીં છતાં પણ 84-252 ની અંદર મને તો એ વાર્તા આમ હૃદયમાં સોટી ગઈ કેમ
ભાગવતની અંદર 8મા સ્કંદમાં પ્રસંગ મૂકેલો. ભગવાન વનમાં ઉપાતા નારદ જેવા. નારદને એમ થઈ ગયું કે હું તો નામ લઉં છું. ભગવાન કે વાંધો નહીં, આને આ દેખાડી દેવા દે. નારદે કીધું યમુનાજીના કિનારેથી થોડુંક જલ ભરી આવો. વાંધો નહીં, લાવો. એટલી જ પરીક્ષા કા. નારદી તો જલ ભરવા આવ્યા. જોયું, ઓહો, હાટીકાનું એટલું માળખું, આખો ડુંગર, જલ હાથમાં રહી ગયું. જોવા લાગ્યા કે યમુનાજીના કિનારે ઉપર આવી દિશા. પ્રભુ પાસે આવ્યો તો મોઢું પડી ગયેલું. ભગવાને પૂછ્યું કેમ નારદ? કે પ્રભુ શું વાત કરવી? કેમ? ત્યાં તો હાડકા માળખાનો આખો ઢગલો ડુંગર પીડ્યો છે. કેમ? બે યોગી તપ કરે. તે પૂછ્યું નહીં કે હું તો બહુ ભઠ્ઠો પડ્યો. કે શું છે? કે જાણવું કે એ અવતાર પૂરો થઈ જાય, પાછું એનું દેહ પરિવર્તન થઈ જાય, પાછું બીજું દેહ આવે. પણ ગિરિરાજના દર્શન માટે બેઠા છે. હાડ બાસણનો ઢગલો થઈ ગયો છે. અને આપણે તો આ યુગની અંદર, કલિકાળ કળયુગની અંદર સાક્ષાત ઠાકોરજી બિરાજે, વલ્લભકુળ બિરાજે, છતાં આપણે એની પાસે કાંઈ મૂલ્ય છે? એને તોય દર્શન નહોતા થયા હો. તોય એને દર્શન ન થયા. એટલે તો કીધું વર્ષ 1000 તપકીઓ વેદ ચતુર્મુખ ગાય, વ્રજવનિતા કી શરણ રજ ઓલા બ્રહ્મા હોય એની પાય. હાલો મનુભાઈ. જય હો. આજે એક કુંભાણી પરિવારને આંગણે મહાલૌકિક મનોરથ. વિચાર કરજો, જ્યારે બ્રહ્મ સંબંધ લીધું, મહાપ્રભુજી દાન કર્યું, ત્યારે ગુરુદેવે ધિકારી કીધું, હે જીવ, કે શ્રી કૃષ્ણ શરણમમાં એ મંત્ર તું જપતો જા. આવ્યો છો તું આ સંસારે, તો તારો જન્મ સફળ કરતો જા. મનવાણી કાયા વંશ રાખી, મમતાનો બોજો દૂર રાખી, આજે ધન આપ્યું છે ધણીએ તુજને, તો કૃષ્ણ સેવામાં ખર્ચતો જા. ઈ ધન આજ કોને વાપર્યું? આ કુંભાણી પરિવારે. એક વખત આપણે એના તાળીના ગગડાટથી વધાવી લે કે દુનિયામાં તું મહાન કહેવાનો. આશા કરી કોઈ આંગણે આવ્યું, દિન દુખિયાના દુખડા તારા કણ પંથે તું કરતો જા. છેલ્લી ટૂંકમાં કીધું કે શ્રી વલ્લભ પ્રભુનું શરણ ગ્રહી લે, દુઃખ પડે તો ધીરે ધરી લે, આજ માન સરોવર મોંઘા મોતી એક હંસ બની સરતો જા. જો આવા આવા મનોરથ થતા હોય, હું તો કહું આ કુંભાણી પરિવારના અહોભાગ્ય કહેવાય છે. કારણ કે બબે ઢાઢણું, હે મારે જવાનું તું સલારાને આવ્યો અહીંયા, કેવા ભાઈ ગાજા. એમ કીધું કે પ્રેમ સહિત શ્રી કૃષ્ણનું જ્યાં કથા કીર્તન થાય, કે પ્રેમ સહિત શ્રી કૃષ્ણનું જ્યાં કથા કીર્તન થાય, કોટી તીર્થ જ્યાં આવી બસે, જેના ભાગ્યમાં હોય તે નાય. પૂર્વજન્મના પુણ્યથી આજ તમને મળ્યો મનુષ્ય અવતાર. તેમ છતાં બેઠેલા ઉંસાત કરી જય નો બોલે ને, એને લાખો વાર ધિક્કારો. સમજી જઈજો, ઉંસાત કરી જય બોલી નાખજો વગર. બાજી લલિતરાય હજી બરોબર સાહેબ જામી નહીં. કાલનો જ મનોરથ હતો. કાલનો જ મનોરથ અમારી બિલખાની બાજુમાં વીરપુર ગામનો. ખાલી એક ત્રાડ પાડીને તો ખંભળ્યા ઠેઠ સંભળાણ્યું. આ તો બાજુમાં ભલે ને બોયડી વહી જાય, હે નો બોલે તો ભેટિયાને સમજ્યા કહો કે તો હે ને બાજુ વાળાનો માલ એમ કરી નાખ્યું. બાજી વલ્લભાધીશકી જય હો. મનોરથી કુંભાણી પરિવાર પાંચે બાજુથી 2501 રૂપિયો ગુરુદેવની ભેટમાં આપે છે. બાજી વલ્લભાધીશકી જય, બાજી વ્રજવલ્લભલાલ પ્યારે કી જય. હા, વાલા વૈષ્ણવ સાંભળી જાઓ. હવે આપણે બધું હસવાટાને હસવાનું, પણ મારી સાથે એક ઝીણકી એવી આપને ધૂન બોલવા લગવાની છે, તાલી પાડવાની છે. અને મનોરથથી ચંદ્રકિરણ એનો મનોરથ છે આ ધૂનનો. એટલે કોઈ પણનો મનોરથ, વૈષ્ણવના મનોરથ હોય તો એ તો પછી એથી વિશેષ બીજું શું હોય. તો વાલા વૈષ્ણવ તાલી પાડી મારી સાથે એક ગુણાનો વાદ કરવા લગવાનો છે. અને તાલી બધાની દેખાવી જોઈએ. અડધા કાલ આમ પાડી હતી, જોઈ લ્યો, આમ ન પડવી જોઈએ. તાલી આમ આપણે દેખાવી જોઈએ. એક તાલીનું પુણ્ય આપવાથી 84-252 એનો પ્રસંગ મૂકેલો છે. પ્રેતની પ્રેતીઓની છૂટી ગઈ હતી અને દિવ્યયોની બનીને સ્વર્ગમાંથી વિમાન આવ્યું આકાશ તરફ. તો એવી રીતે આપણે ઘણી તાલી પડે, ઘણી જે બોલાય, તો બધાને પૂરા ભાવથી કાંઈ પણ જાતનો ચંકોશ રાખ્યા વિના
પેલા જે બોલવા લાગુ આમાં બોલ્યા નથી, અડધા બોલ્યા હતા, પણ આજકાલ તો તમારે બોલવા લગાવ નકર આજુબાજુ વાળાના હમ પડકે હા બેટા હોય તો થવા જ દો આજ. બોલો શ્રી ગિરિરાજ, બોલો શ્રી લલિતરાય. અમારા વર્ગમાંથી બધી અવાજ આવે, તમારે ન આવે, ન આવે, આ ખબર આગળ. બોલો શ્રી ગિરિરાજ. એ કે હે ને આ કે છે, કાંઈ વાંધો નહીં, પણ હવે તાલી પાડી મારી સાથે ધૂન બોલવા લગવાની છે. હા, શ્રી વલ્લભને ચરણે જઈએ વલ્લભને ચરણે રહીએ આનંદમાં. વલ્લભને ચરણે જઈએ રહીએ આનંદમાં. વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં. સેવું સદાય હું તો પ્રજનો ધણી માગું છું એ સેવું સદારે હું તો પ્રજનો ધણી માગું એટલું. આ વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ થાય. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. વૈષ્ણવનો સંગ થાય વાલા તન મન ના દોષ જાય. વૈષ્ણવનો સંગ થાય તન મન ના દોષ જાય. આ વિદ્યા પ્રપંચ મારા જાય ઠરી માગું એટલું. ગોવિંદ ના ગુણ ગાવનાના બીજે કદી નો જાય. ગોવિંદ ના ગુણ ગાવ બીજે કદી ન જાય. આવા આવા ગોવિંદ ના ગુણ કદી નો જાય. ગોવિંદ ના ગુણ ગાવ બીજે કદી ન જાય. યમુના માય પ્રેમથી હું લાગુ પાઈ. દેવું શ્રી યમુના માય પ્રેમથી લાગુ આશા ધરી માગું છું એ તલું. અભિમાન આપો વિરહના દાન. તજાવો અભિમાન આપો વિરહના. મને 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 તજાવો અભિમાન આપો વિરહના દાન. તજાવો અભિમાન આપો. તાલી મારો તાલી મારો.
બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના જોકી બલિહારી. વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના ઝૂકી બલિહારી. ચલે ગિરધારી ધારી શ્રી યમુના જોકી બલિહારી. ગિરધારી શ્રી યમુના ઝૂકી બલિહારી. એ બોલો જય યમુનાજી ગોવર્ધનનાથ. મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ, મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી એ સિદ્ધિ તમારે શરણ ગિરિરાજ ધરણ. એક ગિરિરાજ ધરણ સિદ્ધિ તમારે શરણ, ગિરિ ગોવર્ધન ધરણ સિદ્ધિ તમારે શરણ. બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના જોકી બલિહારી. બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના ઝૂકી બલિહારી. એ જય યમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ. જય યમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલ. બોલો વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના જોકી બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના બોલો શ્રી ગિરિરાજ ધરણ કી શ્રી વલ્લભરાય પ્યારે કી જય. અને હે સાંભળો ભાઈ, હવે આપણે ઢાળી લીલા ખડી કરવાની, પછી મટુકી લીલા, પછી આપણે જમાઈને બધાને વલોણો ત્યાર રાખજો. વલોણા લીલા કરવાની છે, કારણ કે જમાઈ આવ્યા છે બધાય, તો એને થોડાક બિચારાને આ બધાય કુંભાણી પરિવારની 71 પેઢી તરી જાય, બધાય જમાઈ આવી જાય તો. અને બધાયનું નામ લખી લેજો મનુભાઈ, હુઈ ન જાય કાલની ઘોડે. અને જો હુઈ જાય ને તો સવારે એકલું જવું જોઈએ, એ ધ્યાન રાખજો. પૂરેપૂરો દાબ છે અહીંથી ઉપરથી કુંભાણી પરિવારનો. એટલે જમાયું બધા આવી જાજો, પછી હજી વાર છે. પણ અલૌકિક અવસર અને પોતે જાય બિરાજી રહ્યા વાલા વૈષ્ણવ, સાક્ષાત આપણી વચાળે અટાણે કૃષ્ણનો જ અવતાર, એમાં કોઈ શંકાને થાન નહીં વાલા વૈષ્ણવ. અગાઉના શ્રીમદ ભાગવતની અંદર બતાવ્યું કે ભગવાન કૃષ્ણ હશે તે શું હશે, પણ ત્યાં ભગવાન ગોકુલ મથુરાની શેરીએ ગલીએ બાંસુરી બજાવતા હતા. સાંભળો, ત્યારે તમારા મારા જીવ કહેતા હતા કોણ કોણ છે કે વાસુદેવનો દીકરો કનૈયો નેહીરો, 3 લોકના નાથ હતા ત્યાં બધાને. એમ અત્યારે આપણા પોતે પધારે રહ્યા રઘુકુળ, યદુકુળ અને સાક્ષાત ભૂતલમાંથી બિરાજે વલ્લભ કુલ, ત્રણેયનું એક જ સ્વરૂપ. એ બિરાજી રહ્યા છે, છતાં આપણે એનું કોઈ આપણે પછી કેવું કે હા એ સમય નહીં કેવું છે બધું કાંઈ નહીં, અત્યારે છે એવું જ. તઈ ભગવાન પણ ગોકુલ મથુરાની શેરીએ ગલીએ બાંસુરી બજાવતા, તઈ એના જેટલા જીવ હતા ને એટલાને જ ખબર હતી. અત્યારે પણ ઘણાને પૂછજો શું લીધું, એ કે ભમણ સમણ, ભમણ સમણ. ખ્યાલે નથી હું ગુરુદેવનો જન્મદિવસ, શું આપણું કર્તવ્ય. બસ હાલો નોકરો ન કહેવાય એટલે એટલા માટે લઈ લીધું. એ વાલા વૈષ્ણવ એ કોઈ દી સમર્પિત ન થાય. અને ખાસ તો મારી એની માથે વજન છે કે સત્સંગ સિવાય બધું નકામ. પુસ્તકનો સત્સંગ કરો ને પુસ્તકમાંથી કોઈ એવા, અને વિષ્ણુ કીર્તન યાદ રાખવું, ભાગ્ય સૌભાગ્ય સી યમુને જુદેત બાત લૌકિક તદો પુષ્ટિ સી યમુને ભજો લાલ ગિરિધર ન તબહી મિલે ભગવદીય નો સંગ કર બાત ઇનકી લહે સદા સાનિધ્ય में के लिए नंददास जा पर सि वल्लभ कृपा करे सोई सી યમુને જુદેત. પુસ્તકમાં તો 70% બતાવ્યું, મારે તો 100% થવું હોય તો કોઈ એવા ભગવદી વૈષ્ણવનો સંગ થઈ જાય તો જ આપણો બધો ઉદ્ધાર. અને વૈષ્ણવનું થાન પ્રથમ પગથિયે બતાવ્યું. ક્યાં બતાવ્યું? 84-252 બતાવ્યું. 3 તુંબડાવાળા વૈષ્ણવ. એક નગર હતું, મારા વૈષ્ણવ ત્યાં વૈષ્ણવ મહેમાન આવ્યા, એટલે આપણે લોકમાં એમ છે કે ભાઈ કંઈક થોડું ઘણું દેતું જવું જોઈએ. એટલે હાલ 2-3 દિવસ પ્રસાદ લીધો, એટલે કે ભાઈ કાંઈક અમારે થોડુંક નહીં હો, કે આપણે વૈષ્ણવને તો આશીર્વાદ સિવાય બીજું કાંઈ હોય નહીં. હે નહીં,
અરે ના ના, અરે દેવાય નહીં ભાઈ કાંઈ. એક કામ કરો, શું અમારા નગરમાં એક રાજા છે, એને ત્યાં કાંઈ સંતાનની પ્રાપ્તિ નથી, તો બધી જોરે એવા હાથ અવતારમાં કાંઈ નથી. અરે જા, વૈષ્ણવ બોલ્યા કે જા, એક નહીં 2 પુત્ર થાય, અમે આરા આશીર્વાદ છે. અને પુત્રની પ્રાપ્તિ થઈ, બ્રહ્માજીનું 3જું નેત્ર ખોલી ગયું. હજી આ ભૂલ કરી કોઈને? હજી અમે કહી રહ્યા છીએ 8-10 મહિના થયા. દોડતા દોડતા ઠાકોરજી પાસે ગયા, પ્રભુ આવું કોને કર્યું અઘોર કામ? ત્યારે પ્રભુ બોલ્યા, સાંભળી જાઓ. શું? આ તો ખાલી એમ કીધું તું મારા વૈષ્ણવે કે તારે અહીંયા પુત્રની પ્રાપ્તિ થાય, એમ કીધું ને કે દીકરો થઈને ભગવાન જન્મશે તો મારે પોતાને જવું પડે. હા 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 હા, પહેલે પ્રગતિએ વૈષ્ણવ, છતાં આપણે એનો કાંઈ વિનિયોગ. આમ તો શ્રીમદ ભાગવતમાં બતાવ્યો કે કલયુગમાં માણસની આયુષ્ય કેટલી? 80 વર્ષની. એમાં 40 વર્ષ તો તમારા મારા ઉગાડા હોવામાં આવી ગયા, અને 20 વર્ષ જુવાનની જટિયા પટિયા પાડવામાં, 40 ને 20 કૃષ્ણ બોલજો વાર્તા પૂરી ભાઈના જય શ્રી કૃષ્ણ. એવું આપણે થઈ રહ્યું છે. પછી વાલા વૈષ્ણવ હોય નહીં, આવો અમૂલ્ય અવસર આપણે સાંભળ્યો. આજનો લાવો લીજીએ કાલે કોણે દીધી, ફૂલની ગાદી ફૂલના તકિયા હરકે સીનાજી ઝુલાવી. આવો ટેમ પાછો નહીં મળે. અને સારસ્વત કલ્પની અંદર વાલા વૈષ્ણવ અત્યારે આપણે ભણી રહ્યા છીએ. આપણે બધાય આપણા પ્રભુએ વેણુ નાદ કર્યો, નાભીમાંથી બધાય અક્ષરો નહીં. નકર તમારે ને મારે કાંઈ ભણવાપણું હતું જ નહીં. એવા બાલુડા બાળકૃષ્ણ પ્રભુ, હા હા હા, એવી મને યાદ આવી જાય ને મારે તો રોમે રોમની અંદર એમ થાય કે આવો આપણો અમૂલ્ય અવસર મેળવ્યો મનુષ્ય. એમાંય વલ્લભે કૃપા વિચારી, અષ્ટકમલની સાયા વિચારી અને બ્રહ્મ સમદાન દીક્ષા આપી, અને એવાય આપણે કાંઈ એનું મૂલ્ય નહીં. કેટલીક વાતો કરી વાલા વૈષ્ણવ આપણે ગાવાનો છે, છતાં પણ મને સારસ્વત કલ્પ બહુ યાદ આવે. કેમ? કોઈને ખ્યાલ ઘણા પૂછે ને બ્રહ્મા વિષ્ણુ મહેશ, એ આપ તમારા ને નહીં, આપણો તો મહાવિષ્ણુ લોક. આપણો 11 વર્ષને 52 દિવસની અંદર પ્રભુએ વ્રજમાં બધી લીલા પ્રગટ કરી. અને કેટલી લીલા કરી? 84 લીલા કરી. 84 ની ખાંડ, 84 વૈષ્ણવ, 84 બેઠક, એ બધું ભગવાને પોતાના શરીરથી મહાપ્રભુજી બધા જીવો માટે વલ્લભે કૃપા વિચારી. છતાં પણ ઘણા અહીંથી મૂકીને આય ને અહીંથી મૂકીને આય નહીં. આપણે આપણા પ્રભુ સિવાય, કેમ? આપણા પ્રભુ તો સાગર છે. આ બધાનો જલ પડે ઊંચુંથી, ઓકળા નાળા, ઓલી નદી જાય બધું સમંદરમાં. સમંદર છે એ જ ઠાકોરજીનું સ્વરૂપ બતાવવામાં. આમાંથી બધું આ બધું મળે. 2000ની નોટમાંથી બધી નોટ થાય, પણ 500 નોટમાંથી થોડી બધી નોટો થાય. આમાં બધી નોટો થાય. તો એવું અમૂલ્ય અવસર આપણે પ્રાપ્ત થયો વાલા વૈષ્ણવ. બહુ આપણી પાસે સમય નથી, છતાં પણ સારસ્વત કલ્પ એટલે શું? તો કે કેટલા યુગ આવે? કે 4 યુગ આવે. હા, પ્રથમ યુગ સતયુગ, એની આયુષ્ય હું 16,32,000. પછી દ્વાપર યુગ આવે, એનું આયુષ્ય હું 12,96,000. પછી આવે રામાવતારી, એની આયુષ્ય હું કે 8,66,000 વર્ષ. હા, પછી આવે કલિકાલ કળયુગ, એની આયુષ્ય હું 4,32,000. આ બધી ભેગી કરો એટલે 43,69,000 વર્ષ થાય. એવી 71 વાર સોકડી ભેગી થાય તે એક ખાલી સારસ્વત કલ્પ ખાલી એક થાય. વિચાર કરો, એ અમૂલ્ય અવસર તમને ને મને આ યુગની અંદર, આ સેકન્ડની અંદર, આ પલની અંદર પોતે આય બિરાજી રહ્યા હે, છતાં આપણે એની કોઈ કાંઈ કદર નહીં. તો વિચાર કરો વાલા વૈષ્ણવ, એ સમયમાં આપણા પ્રભુએ વેણુ નાદ કર્યો. ક્યાં? જંગલમાં. અને બરોબર માનો ને કે બૌડીની ના ગીગાસની વસાડે જંગલમાં કર્યો, રાત્રિના મધ્યની સમયે. અને આખું ગીગાણી ગયું કે હાય પ્રભુ આવ્યા, પ્રભુ પધાર્યા. ભગવાને વિચાર કર્યો, આ બધા મારા લાયક લાગતા નથી, થોડોક સામણામાં માળવા દે, પૂતળા નીહરી જાય. ભગવાને તો બાંસુરી મૂકી દીધી, ઊભા રહી ગયા. કારણ કે આમાં જો આનો અર્ધ આવ્યા હતા કે હા 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 ટેફલાનો પણ આનંદ આવ્યો, ભારે નીંદર આવી. એમાં આનંદ માણવાનો હોય ઘણાને. તો ભગવાને વેણુનાદ કર્યો અને બધા ગયા. ભગવાને બાંસુરી બંધ કરી દીધી. એમાં 80% હવે એવા, 20% રોકાણા કે થાવું થાય, હવે આપણે ક્યાંય જવા પણ છે નહીં. એવા સમયમાં વિભાસ રાગમાં કહેવા લાગ્યા, 2 ટૂંક આપણે ગાઈએ, હાલો. એ ત્રિભુવન તમે તેરાવીને તજાયો ભવ સંસાર આવનમાં તમે તેરાવીને. આહા પ્રભુ,
આવે એ હવે સાને કરો છો તિરસ્કાર હવે મારો સાને કરો છો તિરસ અરે કારણે નંદજી ના તમે નંદલાલા તમે નંદલાલા પ્રભુ તમારા કરી લો ને. ભગવાને પૂછો તમને વાલું એ મારે વાલું નથી તમ સંગ બીજું કોઈ માગ મારે વાલું નથી તમ સંગ બીજું કોઈ મારે વાલું નથી સમસંગ બીજું અરે કોઈ રે નંદજી ના આહા નંદલાલા તમે નંદલાલા તમારી બરાબરમાં વાલું નથી કોઈ તો અહીંયા આવ્યા હું એ તમારી સાલ જોઈને હું શકીશું તમારી સાલ જોઈને હું અરે શકીશું રે નંદજી ના નંદલાલા તમે નંદલાલા વામન રૂપ બલિરાજા પાસે વામન રૂપ લઈને ભગવાન ગયા 3.5 ડગલા પૃથ્વી માગી 3 ડગલામાં સમાપ્ત કરી દીધી આપણે તો લાંબી ડાબ ભરી ત્યાં મારા ટાંગા ફાઈ ગયા એવી રીતે આપણા પ્રભુની હાલ હતી ભગવાને કીધું તો હું આવ્યા તમે કહ્યું હું એ અમે તજી છે લોકની લાજ તાણે તજી છે તજી છે લોકની લાજ તજી છે લોકની અરે લાજ રે નંદજી ના હા નંદ નહાલા તમે નંદના એને જાની પ્રાપ્તિ થાય હો. મીરાબાઈએ ભાઈડો છોડ્યો પ્રહલાદે બાપ છોડ્યો વિભીક્ષણે ભાઈ છોડ્યો નરસિંહ મહેતાએ નાગરિક એને જાની પ્રાપ્ત થાય. ગણેને આપણે પૂછી બ્રહ્મસંબંધના લીધું ભાઈ તિલક કે હું તો બોઠો પડું વાર્તા પ્રસંગ 103 યાદ રાખજો વાલા વૈષ્ણવ બહુ સાંભળ્યા જેવી વાત છે. 2 દીકરા બાપા નતા કોઈ વાતે જીવ જાય નહીં બધા આડો પાડો ને હગા વાલા બાબા હવે તો કાંઈ ઘટતું નથી કે પણ મારે થોડુંક તકલીફ છે શું કે મારી ઠાકોરજીની સેવા કોણ કરી આવી જાય એટલા માટે જ કા દીકરાને કીધું કહી દો નહીં કે ના હો અમે ન કરીએ કેમ ભોઠા પડીએ અમે શું કામે કે તિલક ને બધું આ કરવું પડે ને એક કામ કરો શું બાપાને કહી દો અમે અમે છું ને અમારે આ કોટડીમાં ત્યાં સુધી તિલક કરશું ત્યાર પછી હા એમ થાય લ્યો લાગે બાબા અમે ઠાકોરજીની સેવા કરશું તરત ગિરિરાજ ધર્ણ કી જય એવા સમયની અંદર વાલા વૈષ્ણવ ગોસ્વામી બાલક પધાર્યા મોહન બાપા કેમ દેખાતા નથી કે જે એ તો લીલામાં કોઈ છે કે આ દીકરા છે બરોબર સેવા કરતા હતા ને કીધું બાપાને બોલ કે હાલો તમને હોતે બરકે દોડતા દોડતા એવા તિલક ભૂલી જા ભૂતા ભૂલી જા આગળ ગયા ત્યાં અવાજ થયો કે એ દીકરાઓ શું આ તિલક નથી ભૂવું કે તમે તો હું ઠાકોરજી બોલું છું કેમ ભોઠા નહીં પડો હે આ તો હવે ભલે રહ્યું આમ નમ આપ આટલી બધું પરિશ્રમ અમારા હાટો ઘા તો એવું આપણે કઈ વિચાર જ નથી કરતા તો વાલા વૈષ્ણવ હવે હું કીધું આપ્યા આનંદ રસના દાન આપ્યા આનંદ રસના અરે દાન રે નંદજી ના અરે નંદલાલા તમે નંદલા રોકાણા હતા ને એ ખટારા ને ગાડા ને બધું રિક્ષાઓ ભરીને આવ્યા આ કોનું આ ભીખા બાપાનું એકનું એટલી બધી લાઈન ઘા તમે રોકાણા ગમે તો હોવા રોતી રોકાણા અરે અમને તો નિંદર આવતી પછી હોઈ યાર પ્રભુ તો વિજય થતા હતા પ્રભુ જીવ માથે કઈ કૃપા કરો આ એટલું બધું એક જણાને આપી દીધું થોડું અરે મૂર્ખાવ હતું એ તો બધું રાતે દેવાઈ ગયું ના કૃપા કરો થોડુંક તગારામાં આવી જવું થોડુંક કર્યું જલ અને હાવણું આમ ફેરવું પછી ઉડાડ્યા પડ્યા એને પડ્યા નથી પડ્યા ને હજી નથી પડ્યા એવું ન થાય આપણે એ થોડો ખ્યાલ રાખો આમાં લગભગ બધા પડેલા છે રોકાય જોજો કોઈ કહે નહીં જાવ ને ઘેરે કોઈ બસ અમે કઈ નહીં આવ્યા છીએ અમે જાઓ ને આપણે ચિંતા કરો આપણે આટલા આવું તો બને નહીં અને આ કોઈ પુષ્ટિ માર્ગમાં સભાને પ્રધાનતા નથી હો અહીં તો બિરાજે છે ઠાકોરજી આપણે તો સભાનો શું આપણે તો આપણા પ્રભુનો બસ એનું સુખનો વિચાર કરવાનો છે તો હાલો એવી શરદ પૂનમની રાત શરદ પૂનમની રાત રે સુંદેરા
અરે વેણ વાગી સુંદર વેણ વાગી એ મારો વાલોજી રમિયા રાસ મારો મારો વાલોજી રમિયા રાસ મારો વાલોજી રમિયા અરે રાસો રે સુંદર વેણ વાગી સુંદર વેણ વાગી 12 મહિનાની પૂનમ કેટલી આવે પૂનમ સો આવે કોણ ક્યાં ભણવા ગયો તો ભાઈ આવો 12 મહિનાની પૂનમ કેટલી આવે 12 હવે શરદ પૂર્ણિમા એટલે શું કોઈ કયો ભાઈ મને તો કાંઈ બહુ આવડતું એને કેમ બહુ માનીએ આપણે કારણ શું તે દી આપણે આમ બહુ તે દી બધા ઉમંગ હોય વૈષ્ણવને કારણ શું ગાવું હાવ હેલું પણ એને વાલા વૈષ્ણવ સમજાવેનાનું ગાવું નહીં ડોળા પાણીમાં નસીમતાએ કીધું મારા ગાયેલા સમજી સમજીને ગાજો તો વૈકુળ જાજો નકર ખાહડા તો વાલા વૈષ્ણવ સાવ સહેલો હિસાબ શ્રાવણ મહિનાની અંધારી આઠમે ભગવાનના 11 વર્ષ પૂરા થયા એટલે વાહ શ્રાવણ મહિનાના કેટલા વધ્યા 7 દી વધ્યા પછી 30 મહિના 30 દિવસ ભાદરવાના કેટલા થયા 37 પછી 15 દિવસ આસો મહિનાના કેટલા થયા 11 વર્ષ ને 52 દિવસ ત્યાં પૂરા થયા પડવે પ્રીત કરું પેલી વાલે મારે અઘોર આમે અઘોર ને પ્રભુ વિના કાંઈ નથી બિરાતા લગભગ અમે અંધારું જ ગણાય આપણે લાગી માણસ પણ હોય નહીં આખું કીર્તન ગાવાનું પણ એનું મનન કરવું એટલે આપણે ટાઈમ નથી છતાં પણ આવા સમયની અંદર અહીંયા બિરાજે પ્રભુ પોતે બિરાજે વલ્લભકુળ હે અને અમારે તો બિલખા કરતો એવું છે બધાનું સુહામણું કે વૈષ્ણવને કોઈ પરિશ્રમ આપવા પણ જ નહીં આપણો એમ થાય કે હા એવી અમારી માથે કૃપા કરી છે મારું પણ ગુરુ ઘરે જ છે હા કાલે પિતાશ્રી હતા લલિત બાબા આજે પોતે એટલે અમારું તો અહોભાગ્ય કહેવાય અને એ અહોભાગ્ય ગણાય આપણા બધાએ અને આપણે તો દિનતા રાખવાની છે વૈષ્ણવને કોઈ અભિમાન હોવું ને ગાવાનું સંભળાવવાનું સાંભળવાનો અધિકાર મળ્યો એટલે શું થઈ ગયું છે પિંપળાસ રાગમાં હાલો વલ્લભ કુલ બાલક સભે વલ્લભ બાલક સભે સભી એક સ્વરૂપ છોટો બડો ન જાણીએ સભી અગ્નિ હે સ્વરૂપ સભી અગ્નિ હે સ્વરૂપ अब तो श्री नंदराय ग्रहे એવું દિયો યતિ આનંદ પુરાણા પ્રગટ ભયે વૃંદાવન કો ચંદ વૃંદાવન हाँ ऐसी कृपा कौन करे गुरु बिना बल्लभ बिना ऐसी कृपा कौन करे गुरु बिना
કોણ કરે ગુરુ વિના ऐसी कृपा को ना करे गुरु बिना कोई वल्लभ बिना माला तिलक मनोहर ले चिर छत्रा धरे ले चिर छत्रा धरे माला तिलका मनोहर बानु माला तिलका माला तिलका मनोहर बानु ए तिरता करे गुरु बिना ऐसी पको करे आहा ये भवसागर भव आहा भवसागर में डूबता आंखे भवसागर में डूबत राखे दीपक ज्योत छे भवसागर 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 में डूबत तारे दीपक ज्योत जले भवसागर 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 समोर एक सिन में उधार करे एक पल में एक सेकंड में पल में उधार करे पल में
गुरु बिना ऐसी को न करे गुरु बिना ऐसी सूरदास गुरु ऐसे समाना एक पल में उधार करे પણ વાલા વૈષ્ણવ એની કૃપા હોય તો થાય હો સુરદાસજીએ કોરોના વિશે પણ કીર્તન ગાયું કોરોના વિશે ધન્યવાદ છે સુરદાસજીને ધન્યવાદ અને હજી પણ આ કલિકાળ કળયુગનું કીર્તન એને ગાઈ બતાવ્યું જો તો ખરા મહાન વિલ્લા સુર ભક્ત કવિ સુરદાસ આહા હા આપણે ગાવું છે એ વાત છે પણ આપણે પછી કેવું પણ હવે હું કીધું એ લાલ નહીં કહીએ આ કૃપા એક લાલ નહીં કહીએ કેમ આપનો इनको कसम ना कहिए इनको कसम ना कहिए कृपा एक अल्लाह नहीं के सही ये जो कहे ये सब हासी ये जो कहे ये सब हासी वो अपने सिर पर सही राखे एम रहिए एम एम ई राखे एम रहिए आ कपाए का लाल नहीं के सही कपाए का જે હો દાઢી આપણે લાકડાનો છે હો ભાઈ જે હે ઓલી બાયું નબળ્યું બે એમાં એવું છે તો તમે ખોટ્યું ફટકાણ્યું અટાણે નાય નથી પાડે એમ આપણે ભીખા બાપા બેનું છે ને બેનું એ બેનું એક શક્તિનું સ્વરૂપ છે જે બેનું એક શક્તિનું સ્વરૂપ છે અને આપણે બધા સહન શક્તિ ને છોકરા બધા યથાશક્તિ એટલે કીધું કે પૈસા મારો પરમેશ્વર ને બૈરી મારી ગુરુ પૈસા મારો પરમેશ્વર ને બૈરી મારી ગુરુ છોકરા મારા શાલિગ્રામ તો આમાં સેવા કોની કરું આપણે જ્યારે જ્યારે આવા કીર્તન આવતા હોય પદ હાલતા હોય મોહનથાળ ખાલી નો ખવાય ભેગી ડાયરનો ઘૂંટડો મારતો જવાનો એમાં અમારે ઢાઢીજી વિસાવદરની બાજુમાં સરસઈ ગામ એવા ડાયાભાઈ એ એક ડાયો નથી એવા 4 ડાયા છે
એની હાથે કેવરાવું છું. એક વખત કહી દો પછી હું આગળ હાલું. ઈ શ્યાર ડાયા છે. લે લે જરીક હંતાની ગંતાની બંતાને લે જરીક હાલે આવી રીનો સડા ને કાલ ભેગો ને આવું પાછો. પછી ટાઢીજી વિસાવદરની બાજુમાં સરસઈ ગામ એવા ડાયાભાઈ નામ. પછી અમારે એ ઢાઢણ જેતપુર તાલુકાનું જાંબુડી ગામ એવા અટાણે તો મુક્તાબેન ત્રાડા કહેવા પડે હવારે મુકેશભાઈ એવા અમારે મુકેશભાઈ ત્રાડા. પછી ઓ ઢાઢણ ઓ હાર્દિકાબેન અમદાવાદ વાલે હા અમદાવાદ થી ઓમ ધજડી ગામ છે એનું એવા હાર્દિકભાઈ અસ્મિતા ને હર્ષિદા. પછી અમારે પેટી માસ્તર જુનાગઢ ગામ એવા હોની નામ તો ભૂલાઈ ગયો તમારું યાર. નહીં કાંઈ વાંધો નહીં કાલ પાકું કરી લઈ. હા દિનેશભાઈ સોની જુનાગઢ વાળા. પછી અમારે તબલજી ઘરની ધોરાજી બાયું કે ને ઘરની ધોરાજી એમાં અમારા ઘરની ધોરાજી એવા અમારે પિયુષભાઈ. પછી અમારે જાંજવાળા બિલખા ગામ હા જેનું ગામ તળ ધીંગાણે જેના માથા મહાન મારે પારીઓ થઈને પૂજાવું હે કડવૈયા મારે ઠાકોરજીને થવું એ બિલખા ગામના અમારે કિરીટભાઈ. મારી ઓળખાણની કઈ જે જરૂર જ નથી. ઈ જો જે આ ત્રણની ઉપાધિ કરીને 1 2 ને 3 ની ઉપાધિ કરીને હું દુબળો પડી ગયો. એમાં પેલાના વખતમાં છે ને જે લાકડાના હાથી હતા. પછી વાવણી ટાણું થાય ને એટલે ગઈઢિયા હોય ને ગઈઢિયા ઈ અત્યારે લોઢાના આવ્યા પેલા લાકડાના હતા. ઈ પછી લાકડાનું હાથી લઈને ઉતાર પાસે જાય કે ભાઈ હવે વાવણી વાવીશ દાંતો આગો પાછો છે ને હરખો કરી દે નહીં ટાઈમ હોત કરી દે ને કરી કે મૂકી જા. પછી અમારા પેટી માસ્તરની પેટી ખોટવાની હોય જુનાગઢ લઈ જાય કારીગર પાસે ટાઈમ હોત કરી દે ને કરી કે મૂકી જા. ગમે એ કારીગર પણ વાણંદના દીકરે કોઈ એમ કીધું કોઈને કે તમારું માથું મૂકી જાવ એમ. એમાં વાણંદની બાઈને ઘાસીની બાઈને મોસ્ટ